વડાપ્રધાન પદે પ્રધાનમંત્રી મોદીનો સૌથી લાંબો કાર્યકાળ। દિલ્હીમાં ભારત મંડપમમાં એનડીએના નેતાઓની બેઠક થઈ। એનડીએના તમામ પક્ષના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા। ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો। એનડીએની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું કે આ મારી સિદ્ધિને હું એનડીએને સમર્પિત કરું છું। મારા માટે જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ છે। આજે દેશ કોંગ્રેસના કુચક્રથી બહાર આવ્યું। 12 વર્ષમાં જો આટલું થઈ શકે તો દશકો સુધી કેમ ન થયું? આજે દેશનું મિડલ ક્લાસ અનિશ્ચિતતાથી મુક્ત થયું છે। 2047ના લક્ષ્યને લઈને પણ દેશમાં કામગીરી શરૂ કરાઈ। આગામી સમયમાં દેશવાસીઓ મેડ ઇન ઇન્ડિયાના વિમાનમાં મુસાફરી કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો। તેમણે જણાવ્યું કે હવે દેશ ટુરિઝમ અને સ્પોર્ટ્સમાં આગળ વધશે। बड़ी सफलता ये भी है कि देश कांग्रेस के कुचक्र से आजाद हुआ है। कांग्रेस ने देश को लाचारगी, बेचारगी और हीन भावना के गर्त में गिरा दिया था। सवाल ये है कि अगर 12 साल में इतना कुछ हो सकता है तो फिर दशकों तक क्यों नहीं हुआ? ये कांग्रेस ग्रोथ रेट और एनडीए ग्रोथ रेट का अंतर है। साथियों, हमारे लिए दल से हमेशा अगर बड़ा कुछ है तो हमारा देश है। दल से बड़ा देश है। और जब नेशन फर्स्ट, देश प्रथम की भावना से काम होता है तो कोई भी निर्णय कठिन नहीं होता। इसलिए ऐसे फैसले जिन्हें पहले असंभव समझा था, जो देश के सुरक्षित भविष्य के लिए अनिवार्य थे, हमने बहुत ही सधे हुए तरीके से उन फैसलों को भी लिया। मैं आज देश को फिर आश्वस्त करूंगा, देश हित के बड़े फैसलों का ये सिलसिला और भी तेज होगा, तेज गति से आगे बढ़ेगा। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક। રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વિકસિત ભારત એટ 2047 માટે સર્વસમાવેશી માનવ વિકાસ આ વિષય પર આ બેઠકનું આયોજન થયું। વિકાસ નીતિ નિર્માણ અને ભવિષ્યની વ્યૂહરચના પર જ્યાં ચર્ચા કરવામાં આવશે। 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્ય માટે રોડ મેપ પર વિચાર વિમર્શ કરાશે। રાષ્ટ્ર વિકાસના વિઝન પર કેન્દ્રિત મહત્વપૂર્ણ આ બેઠક માનવામાં આવી રહી છે। વડતાલ ધામ ખાતે પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુષ્ય માટે મહાઆરતી યોજાઈ। પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ કરતા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। धार्मिक कार्यक्रम में कोठारी स्वामी पंकजभाई देसाई हाजर रहा। नडियाद महानगरपालिकाना सत्ताधीशों पण आ प्रसंगे हाजर रहा। फलक पर भारत माताનું નામ ગૌરવથી પ્રસ્થાપિત કરવાનું શ્રેય આપણા આદરણીય લોકલાડીલા હિન્દુ હૃદય સમ્રાટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નામે જાય છે। આજના દિવસે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, નડિયાદના મેયર શ્રી મનીષભાઈ, ચેરનિંગ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર સાથે અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામીની અધ્યક્ષતામાં મોદી સાહેબે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ભારતમાં સૌથી વધુ દિવસો સુધી અક્ષુણ્ણ શાસન આપ્યું એ નિમિત્તે મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ભારત બાંગ્લાદેશ સરહદ પર ડીજી સ્તરની મહત્વની બેઠક। બીએસએફ અને બીજીબી વચ્ચે સરહદ સંકલન પરિષદનો અંતિમ દિવસ। દિલ્હીમાં બંને દેશના ટોચના અધિકારીઓ વચ્ચે વાટાઘાટ। સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષાના મુદ્દા પર નિર્ણાયક ચર્ચા। ફેન્સિંગ, ઘૂસણખોરી અને સરહદ અપરાધોની સંયુક્ત સમીક્ષા। બેઠકમાં સરહદ સુરક્ષા માટેની વ્યૂહરચના પર વિચાર વિમર્શ। સરહદ પર શાંતિ અને સંકલન જાળવવા માટે આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ।
ઇન્દિરા ભવનમાં કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થશે. કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારીઓની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરાયું છે. સંગઠનને મજબૂત બનાવવા જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષોની પણ બેઠકમાં વિશેષ હાજરી જોવા મળશે. કોંગ્રેસ સંગઠનમાં સૂચિત ફેરફારો પર વિસ્તૃત ચર્ચા કરાશે. પાર્ટીના કાર્ય અને રણનીતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. કોકરોચ જનતા પાર્ટી બાદ હવે ઇશ્ક કરો પાર્ટી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્ગને કાજુએ જાહેરાત કરી. જસ્ટિસ માર્કંડે કાજુએ એક્સ પર પોસ્ટ શેર કરી. પાર્ટીનો હેતુ લોકો વચ્ચે પ્રેમ અને શાંતિ વધારવાનો. જસ્ટિસની આ પોસ્ટને લોકો વ્યંગ માની રહ્યા છે. ઇશ્ક કરો પાર્ટી ઔપચારિક પક્ષ બનશે કે નહીં? સોશિયલ મીડિયા પર ઇશ્ક કરો પાર્ટીને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ભારતીય એવિએશન અને ડિફેન્સ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ. વડોદરામાં પહેલું મેડ ઇન ઇન્ડિયા C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તેની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ પહેલી વખત છે જ્યારે ભારતમાં કોઈ પ્રાઇવેટ કંપનીએ આખું સૈન્ય વિમાન તૈયાર કર્યું હોય. ભારતમાં બનનારા કુલ 40 વિમાન પૈકી આ પ્રથમ એરક્રાફ્ટ છે જે આગામી સમયમાં ભારતીય વાયુસેનાને સોંપવામાં આવશે. આ C-295 વિમાન વાયુસેનાના જૂના થઈ ચૂકેલા અવરોનું સ્થાન લેશે, જેના આવવાથી ભારતીય સેનાની લોજિસ્ટિક્સ અને સૈનિકોની એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પરિવહન કરવાની ક્ષમતા અનેક ગણી વધશે. દેશના ઉડ્ડયન ક્ષેત્ર અને આત્મનિર્ભર ભારત માટે આ ઐતિહાસિક સફળતા છે. મેક ઇન ઇન્ડિયા વિઝન હેઠળ એરબસ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વાયુસેના માટે કુલ 56 વિમાન ખરીદવામાં આવ્યા હતા, જેમાંથી 16 વિમાન સ્પેનથી અને બાકીના 40 વિમાન વડોદરામાં બનાવવામાં આવી રહ્યા છે. આઈપીએસ અધિકારીઓ પાકિસ્તાન બોર્ડર વિસ્તારની મુલાકાતે છે. રાજ્યના બોર્ડર વિસ્તારના 16 સરહદી ગામમાં તેઓ મુલાકાત લેશે. 8 સિનિયર આઈપીએસ 2 દિવસ બોર્ડર વિસ્તારમાં રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. બોર્ડર નજીકના ગામમાં અધિકારીઓ રાત્રિ રોકાણ પણ કરશે. વાવ, થરાદ, પાટણ, કચ્છ સહિતના 16 ગામની તેઓ મુલાકાત લેશે. પોલીસ જવાનો અને ગ્રામજનો સાથે સંવાદ કરશે. બોર્ડર પેટ્રોલિંગ સહિતના મુદ્દા પર ચર્ચા અને સમીક્ષા કરશે. ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. તાર ફેન્સિંગ બનાવવાની યોજનામાં મહત્વનો સુધારો કરવામાં આવ્યો. કૃષિ વિભાગે જાહેર કરી નવી સુધારેલી માર્ગદર્શિકા. ખેડૂતોને જમીનનું એક જ ક્લસ્ટર બનાવવું હવે ફરજિયાત થયું છે. અગાઉ 2 હેક્ટર વિસ્તાર સુધી ક્લસ્ટર માન્ય હતું, પરંતુ સુધારા બાદ 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર જ માન્ય રહેશે. રનિંગ મીટર દીઠ 300 રૂપિયાની સહાય મળશે. જૂના વાડના સમારકામ માટે કોઈ સહાય નહીં મળે, માત્ર નવા તારના ફેન્સિંગના નિર્માણ માટે જ સહાય આપવામાં આવશે. આવેદન અને મંજૂરીની પ્રક્રિયા પોર્ટલ મારફતે કરવામાં આવશે. કોળી સમાજના અધિવેશનની તૈયારીઓ વચ્ચે મોટા સમાચાર. કુંવરજી બાવળિયાની રાજીનામાની પોસ્ટ વાયરલ થઈ. વર્ષ 2021ની જૂની પોસ્ટ જે સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે. હોદ્દાની લડાઈમાં કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન હાલ વિવાદમાં છે. અલગ અલગ અધિવેશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દિલ્હીમાં 2 અલગ અલગ દિવસે 2 અધિવેશન યોજવામાં આવ્યા છે. એક અધિવેશન જે 14 જૂનના રોજ યોજાયું છે, તો બીજું 21 જૂનના રોજ યોજવામાં આવ્યું છે. બોમ્બની ધમકી મુદ્દે ડીજીપી GS મલિકે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બોમ્બ અને પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ કરી છે. તપાસમાં કંઈ પણ વાંધાજનક નથી મળ્યું. મેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. અગાઉ પણ આવી ધમકીઓ મળી છે. અલગ VPNનો ઉપયોગ કરીને આ ધમકી આપવામાં આવી છે. હાલ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. સાયબર ક્રાઇમ આ મામલામાં વધુ તપાસ કરશે. मेल आया था कि बॉम्ब थ्रेट का के एक CM ऑफिस का और एक अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ऑफिस और RSS ऑफिस, उनको बॉम्ब थ्रेट एक आया था कि एक को 1:11, एक को 3:11 और 5:11 पर शाम को बॉम्ब एक्सप्लोड करेंगे.
तो हमने पूरी जो कि बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह है सबकी BDDS की टीम भेज के और जो भी प्रोटोकॉल के हिसाब से है सभी चेक कर लिया, बिल्कुल कुछ नहीं निकला है। पहले भी काफी ऐसी थ्रेट्स आती रही हैं, तो कुछ अभी निकला नहीं है। અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબને આતંકી ધમકીને લઈને મોટો ખુલાસો થયો. લશ્કરે તૈયબાના નામે સુરતના 12 વર્ષના બાળકે આ ટીખળ કરી હતી. ધુરંધર મૂવી જોઈ મજાકમાં ધમકીભરી ચિઠ્ઠી લખી હતી. નવરંગપુરાની સ્પોર્ટ્સ ક્લબમાંથી આ ચિઠ્ઠી મળી આવી હતી અને તેને કારણે દહેશત ફેલાઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે ક્લબમાં તપાસ હાથ ધરી. સીસીટીવી અને રૂમ એન્ટ્રીના આધારે પોલીસને આખરે સફળતા મળી. રૂમ નંબર 119માં રોકાયેલ કપડાના વેપારી સુધી પોલીસ પહોંચી. લોકરનો પાસવર્ડ ભૂલી જતા ચિઠ્ઠી અંદર જ રહી ગઈ હતી. ચિઠ્ઠી મળતા પોલીસે અજાણ્યા શખ્સ સામે તે વખતે ફરિયાદ નોંધી હતી. પોલીસની તપાસમાં હાલ તો આતંકી એંગલને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો છે. તો 24 તારીખે જે ડીજી લોકર આ ક્લોઝ થયેલું, તો 24 તારીખે કોણ ગેસ્ટ આ રૂમમાં રહેતા હતા એની માહિતી રેકોર્ડ ઉપરથી મેળવવામાં આવેલી હતી. જે કોઈ સુરતના શ્યામ પુખરાજ ભંસાલી જે છે એમના પરિવાર સાથે 2 બાળકો જે સગી વિના હતા એમની સાથે કોઈ સામાજિક ફંક્શન એટેન્ડ કરવામાં આવેલા હતા અને એમનું જે ભલામણ જે હતું એ કુશલભાઈ ભંસાલી જે એમના ભાઈ જે છે એમના સાધુભાઈ થતા એમના રેકોમેન્ડેશનથી રૂમ આપવામાં આવેલો હતો. એના બાળકને એમને પછી આ લાવી અને પૂછપરછ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એના બાળકને એના માતા પિતાએ પૂછપરછ કરી તો બાળકે એવું જણાવી લીધું કે અમે આ પિક્ચર જોઈ અને ખાલી મજાક માટે લખેલું હતું, પણ પરતથી ડીજી લોકર જે છે એ લોક થઈ ગયું. એ લોકનો કોડ ભૂલી જવાથી એ ખુલી શકેલ નહીં, જેથી નીકળી ગયેલા હતા અને હાલમાં એમના પૂછપરછના આધારે માહિતી મેળવવાની તજવીજ ચાલી રહી છે. મજાકમાં એમના બાળક દ્વારા લખેલાની હકીકત માતા પિતા આ બાબતે અજાણ હોવાની હકીકત જાણવા મળેલી છે. રાજકોટમાં 8 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. ધડ વગરના માથાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ. ડીએનએ ટેસ્ટના આધારે મૃતક બાળકની ઓળખ થઈ. મૃતક બાળક પશ્ચિમ બંગાળનો વતની હોવાનો ખુલાસો થયો. બાળક કામ ન કરતા ઠેકેદારે હત્યા કરી હતી. 2025માં અઝમતુલ્લાના બાનમાંથી મુક્ત કરાવ્યા હતા 21 બાળકો. પોલીસે સમગ્ર મુદ્દે આગળની તપાસ હાથ ધરી છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી. જી રહીમ. ચોક્કસપણે અમિતા, જે રીતના વાત કરી 8 વર્ષ પહેલા આ નદીના પટમાંથી એક બાળકનું ધડ વગરનું માથું મળ્યું હતું. તેને લઈને પોલીસે ઘણા વર્ષો સુધી તપાસ હાથ ધરી હતી, પરંતુ જ્યારે જે 21 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા, બાકીના બાળકો જ્યારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા ત્યારે તે જે મૃતક છે તે ત્યાં પહોંચ્યો નહોતો અને તેને જ લઈને તેના પરિવાર સુધી પોલીસ સુધી તેઓ પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ડીએનએ રિપોર્ટ છે તે કરવામાં આવ્યો અને ડીએનએ રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે. તે જ બાળક એ જ પરિવારનું હોવાનું સામે આવ્યું છે. જે ઠેકેદાર છે તે હાલ જેલમાં છે ને તેની જેલમાંથી કબજો લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. હવે આગામી સમયમાં જેલમાંથી તેનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે ગળું મળ્યું હતું તો બાકીના જે ધડ છે તેને શું કર્યું હતું, કારણ કે જે રીતના પ્રાથમિક તપાસ સામે આવી છે ઠેકેદારે જે બાળકના છે નાના નાના ટુકડા કરી અને આજી નદીમાં જ ફેંક્યા હોવાની પ્રાથમિક તપાસમાં છે તે સામે આવ્યું છે. જોકે પોલીસ હવે આરોપીની જેલમાંથી કબજો મેળવી અને આગળની કાર્યવાહી હાથ ધરશે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અનેક ઠેકાણે જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાએ લાગેલી આગ બેકાબુ બની છે. ગરમી અને પવનના કારણે જંગલમાં આગ વધુ ફેલાઈ, જેના કારણે વન સંપત્તિને મોટું નુકસાન પહોંચ્યું છે. વન વિભાગની ટીમ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સતત આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં લાગી છે. જોકે બીજી તરફ જાણી જોઈને કોઈ આગ લગાવ્યાની આશંકાએ પણ કોટલી બ્લોકમાં ચર્ચાઓ જગાવી છે. વન વિભાગની ટીમે તપાસ કરી છે. જંગલની આગને કારણે આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ ધુમાડો ફેલાઈ જતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. प्लांटेशन हम करते हैं सबसे ज्यादा नुकसान उसको होता है. बड़े पेड़ों को तो होता ही है, लेकिन सर ये जो जितने भी सर हमारी BUC ये छोटी प्लांटेशन है इनको ज्यादा नुकसान हो रहा है सर. सबसे ज्यादा नुकसान तो सर जो जंगली जानवर हैं तो उनका हो रहा है सर. सर ये तो इंक्वायरी का मैटर है, तो ये हमने आप इंक्वायरी कर रहे हैं. जिसने भी ये लगाई होगी हम जल्द से जल्द उसको FIR लगा के हम उसको कोर्ट में चालान पेश करेंगे.
ઉત્તરાખંડના કેદારનાથમાં વીઆઈપી દર્શનના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી. આઈઆરસીટીસીનો એજન્ટ હોવાનું કહી વીઆઈપી દર્શનના નામે આરોપી શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ પડાવતો. રુદ્રપ્રયાગ પોલીસે હિમાચલ પ્રદેશના મંડીના ચિરાગ નામના આરોપીને ઝડપી પાડ્યો. આરોપીએ 10 શ્રદ્ધાળુના એક જૂથ પાસેથી વીઆઈપી દર્શનના બહાને પ્રતિ વ્યક્તિ 3000 લેખે કુલ 30,000 રૂપિયા પડાવ્યા હતા. મંદિર પરિસરમાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં સ્થાનિક સાથીદારો સાથેના નેટવર્કનો ખુલાસો થયો. પોલીસે 5,000 રોકડ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. 2026 को चौकी श्री केदारनाथ धाम में पुलिस को सूचना प्राप्त हुई थी कि एक व्यक्ति है श्री केदारनाथ धाम में जो लोगों को अपने आप को आईआरसीटीसी का एजेंट बता रहा है और उनसे वीआईपी दर्शन के नाम पर पैसे वसूल रहा है. इस पर हमारी पुलिस द्वारा त्वरित कार्रवाई की गई और जब पुलिस ने वहां पर जांच पड़ताल की तो उन्होंने एक व्यक्ति को गिरफ्तार किया जिसका नाम चिराग है, उम्र 31 साल और जो मंडी जिला हिमाचल प्रदेश का रहने वाला है. उसके पास से हमारे द्वारा रिकवरी की गई 5,000 रुपए की और जब पूछताछ की गई तो उसने बताया कि वो यहाँ पर अपने आप को एक फर्जी आईआरसीटीसी का एजेंट बता रहा था और लोगों से वीआईपी दर्शन के नाम पर 3,000 रुपए ले रहा था. एक 10 लोगों के ग्रुप से उसने 3,000 करके 30,000 रुपए दिए थे और इसमें एक स्थानीय व्यक्ति की भी संलिप्तता का ज्ञात हुआ है जिसके संबंध में अभी विवेचना प्रचलित है. કેરળના કોઝિકોડમાં ફરી એકવાર જીવલેણ નિપાહ વાયરસની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોઝિકોડના ફરોકમાં 43 વર્ષીય વ્યક્તિમાં પ્રાથમિક તપાસમાં નિપાહ વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ. દર્દીમાં લક્ષણ દેખાયા બાદ ખાનગી હોસ્પિટલમાંથી કોઝિકોડની મેડિકલ હોસ્પિટલ તેને ખસેડવામાં આવ્યો, જ્યાં પીસીઆર ટેસ્ટમાં નિપાહની હાજરી મળી આવી. જો કે સેમ્પલને પુણેની એનઆઈવીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે દર્દીના પરિવારજનોને ક્વોરન્ટાઇન કર્યા છે અને વિસ્તૃત કોન્ટેક્ટ ટ્રેસિંગ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રાજકોટમાં 12 વર્ષીય બાળક પાસે મજૂરી કરાવવાનો આરોપ લાગ્યો. રેકડીમાં ધંધો કરી 3 કલાક રસ્તા પર જ સૂઈ રહ્યો. જાગૃત નાગરિકે તપાસ કરતા બાળકની હાલત નાજુક જણાઈ. 108 બોલાવી બાળકને સારવાર આપવામાં આવી. બાળકને બળજબરીથી મજૂરી કરાવી હોવાનો સ્વીકાર કર્યો છે. બનાસકાંઠાના ડીસામાં ખેડૂતને ફસાવ્યો હની ટ્રેપમાં. સમગ્ર મામલે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીએ ફોન પર મિત્રતા કરી ખેડૂતને હોટલમાં બોલાવ્યો. હોટેલ પાસેથી સાગરીતોએ અપહરણ કરી 5 લાખ માંગ્યા. આરોપીઓએ ખેડૂત પાસેથી 25,000 પડાવી લીધા. પોલીસે ફરિયાદના આધારે 4 આરોપીની ધરપકડ કરી. ફરાર 2 યુવતીને શોધવા પોલીસે કવાયત શરૂ કરી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ક્રાઇમની મોટી સફળતા. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે 4 આરોપીની ધરપકડ કરી. ગાંધીધામમાં મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ. 43.93 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો. 105 બેંક ખાતા મારફતે સાયબર ફ્રોડના રૂપિયાની હેરાફેરી થતી. શ્રીલંકા સુધી ફેલાયેલા મ્યુલ એકાઉન્ટ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ એપીકે ફાઇલ દ્વારા સાયબર ફ્રોડ કરવામાં આવતું. સમન્વય પોર્ટલ પર બેંક ખાતા સાથે જોડાયેલી 90થી વધુ ફરિયાદ મળી. વિવિધ રાજ્યના બેંક ખાતામાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. બેંક ખાતાની માહિતી ગાંધીધામથી શ્રીલંકા પહોંચાડવામાં આવતી. પોલીસે 7 મોબાઈલ જપ્ત કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી. પૈસાની લાલચમાં આવી બેંક ડિટેલ અન્યને ન આપવા પોલીસે અપીલ કરી છે. ને ઓપરેટ કરીને અલગ અલગ રીતે બીજા લોકો સાથે મળીને સાયબર ક્રાઇમના માધ્યમથી, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ઓનલાઈન ગેમિંગના ફ્રોડ હોય, એપીકે ફાઇલ્સના ફ્રોડ હોય, એ રીતે કરીને અલગ અલગ રીતે એક આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે લોકો બધા સંડોવાયેલા હતા એમાં કુલ અત્યાર સુધીમાં 8 લોકોની જે છે ઓળખાણ થઈ છે, જે આ બધા જે મ્યુલ એકાઉન્ટ્સના ઓવરઓલ નેટવર્કમાં સંડોવાયેલા હતા. અત્યાર સુધીમાં જે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે એમાં કુલ
44 કરોડ જેટલા રકમનું એમાં ઓવરઓલ અકાઉન્ટ્સમાં ટ્રાન્ઝેક્શન મળ્યા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 4 આરોપી પકડવામાં આવેલ છે. ફોરેન કન્ટ્રીની પણ વિગત ધ્યાનમાં આવેલ છે, જેમાં શ્રીલંકાથી પણ જે છે લોકો નેટવર્ક ચલાવતા હતા. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે સરકારની લાનાત. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગેરરીતિ કરનારને ચેતવણી આપી. બિયારણ, ખાતર અને દવામાં અનિયમિતતા સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ છે. માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ કરાયા. 2 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. 3526 ઉત્પાદક અને વિક્રેતાઓની રાજ્યવ્યાપી તપાસ હાથ ધરાઈ. અનિયમિતતા બદલ 752 વિક્રેતાઓને નોટિસ ફટકારાઈ. કાળાબજારી અને સંગ્રહખોરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી થશે. માત્ર લાયસન્સ રદ નહીં થાય, ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે સીધી FIR થશે. ખેડૂતોના હિત સાથે ચેડા કરનાર સામે સરકારે સખત વલણ અપનાવ્યું છે. ગત વર્ષે 246 લાયસન્સ રદ કરાયા હતા અને 26 તત્વો સામે FIR નોંધાઈ હતી. રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે. એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે. છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે. 2 પોલીસ ફરિયાદ કરી છે. ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે ઝીરો ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અને એના માટે PBM એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે. ટેકાના ભાવે ખરીદીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય. બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારવામાં આવી. ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂત દીઠ મર્યાદામાં 75% વધારો કરવામાં આવ્યો છે. બાજરીની ખરીદી 2000 થી વધારીને 3500 કિલો કરાઈ. ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ સરકારનો આભાર માન્યો. અન્ન નાગરિક પુરવઠા અને કૃષિ મંત્રી સાથે જે બેઠક યોજાઈ હતી, રાજ્યના મુખ્યમંત્રીએ મધ્યસ્થી કરી સંવેદના બતાવી. જિલ્લાના ખેડૂતો સાથે પણ સંવાદ થયો. તમામ ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે. જે બાજરી 100 મણ લેવાની હતી એ 175 મણ લેવાશે. એ જ રેશિયાની અંદર મકઈ અને જુવારની અંદર પણ ખરીદી કરવામાં આવશે. ઓછો સ્ટોક છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ મધ્યસ્થી કરી છે, સંવેદના બતાવી અને જે 100 મણથી વધારી અને 175 મણ કરી છે એ બદલ રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો ભારતીય કિસાન સંઘ આભાર માને છે. સાથે સાથે જિલ્લાના ખેડૂતો સાથે પણ સંવાદ થયો છે, તો એમને પણ આ બાબતને આવકાર આપ્યો છે. મોરબીમાં વીજપોલ મામલે રાજ્યમંત્રીએ માફી માંગી. કાંતિલાલ અમૃતિયાએ જેતપુરમાં ગ્રામજનો પાસે પહોંચી તેમની માફી માંગી. તેમને ગામના દીકરા તરીકે તેમણે તમામ ગ્રામજનો સમક્ષ માફી માંગી. ખેડૂતો વળતરની માંગ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા. રાજ્યમંત્રી કાંતિલાલ વિપક્ષ સામે નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને આપનું કામ લોકોને ઉશ્કેરવાનું છે. મારા ગામના ખેડૂતોના ફાયદા માટે આવ્યો છું. ખેડૂતોના હિત માટે કામ કરતો રહીશ. વળતર બાબતે સાથે બેસીને રસ્તો કાઢવાની તેમણે વાત કરી. હવે અહીંયા અમે આવી કેવી રીતે? કોંગ્રેસ વાળા આવી જાય, આમ આદમી વાળા આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટ હતા બધાના. એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેસી અને જે રસ્તો કાઢવો હોય એક નિયમમાં 2 તલવાર નો હાલે ને હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને લઈ જવાનું હોય, ઉશ્કેરવાના હે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું પ્રયત્ન કરે. રાજકોટના સાંઢિયા પુલના વિવાદનો મામલો, જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ નિવેદન આપતા કહ્યું કે 8 દિવસની અંદર સાંઢિયા પુલનું લોકાર્પણ કરાશે. અધિકારીઓ અને એજન્સીને વોર્નિંગ આપવામાં આવી છે. મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પુલનું લોકાર્પણ કરાશે. સાંઢિયા પુલમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. થોડોક જ દિવસનું કામ બાકી છે. એમનો ફાઇનલ રિપોર્ટ આવી જાય કામનો. પાછા એકવાર અમે વિઝિટ કરવા જવાના છીએ અને વિઝિટ કર્યાના
થોડાક જ દિવસમાં સાંઢિયા પુલનું ખાતમુહૂર્ત થઈ જાય. પૂરેપૂરા પ્રયત્ન છે, 8 દિવસ પહેલાં થાય એવા પણ પ્રયત્નો કરી રહ્યા છીએ. એમાં પાણીનો નિકાલ યોગ્ય રીતે નહોતો કર્યો. જે દિવાલ હતી એનું ફિનિશિંગ લેવલ નબળું હતું. એ બધું સંપૂર્ણપણે અત્યારે લગભગ 80% કામ થઈ ગયું છે. એ આપણને ફાઇનલ રિપોર્ટ આપે કે કામ અમારો લેવલથી પૂર્ણ થઈ ગયું છે, પછી ફાઇનલ અમે એકવાર વિઝિટ કરશું. પછી બને એટલું ઝડપથી આપણે લોકોની સુખાકારી માટે લોકાર્પણ કરશું. એકવાર વોર્નિંગ આપી છે અધિકારીઓને અને એજન્સીને. જરૂર પડે આગામી દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ લેશું. મહારાષ્ટ્રમાં કથિત લવ જિહાદને લઈ વલસાડમાં ભારે ગરમાવો થયો. મહારાષ્ટ્રના બોરડી અને ઘોલવડની લવ જિહાદની ઘટનાથી નારાજગી વ્યાપી છે. 2 જૈન યુવતીઓએ વિધર્મી સાથે પ્રેમ લગ્ન કરતા ભારે રોષ ફેલાયો. વિધર્મી સાથે લગ્ન કરતા હિન્દુ સંગઠનો અને જૈન સમાજમાં રોષ છે. 2 યુવતી સિવાય પણ અન્ય યુવતીઓ ફસાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. વિરોધને પગલે બોરડી, ઘોલવાડ સહિત ડાણુ તાલુકામાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું. ઘરમાં રોષ છે. એ 2 ધર્મીય છોકરાઓ, અમારી 2 છોકરીઓની ઘોલવાડની બોરડીની છોકરીઓ લઈ જાય છે. એના માટે સખત પગલાં લેવા જોઈએ. હસાવીને લઈ ગયા છે લોકોને. અને અમારી ઈચ્છા છે કે અમારા 2